ઉના નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી પ્રમુખ તરીકે હર્ષાબેન ભુડાભાઈ રાઠોડ, જ્યારે ઉપપ્રમુખ તરીકે મિતેશભાઈ હરકિશનભાઈ શાહ, ઘનશ્યામભાઈ જોશી કારોબારી ચેરમેન. જો કે ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકારને કોઈ સ્થાન નહીં. રાજલ બારોટ પહેલી વખત ઉના નગરપાલિકા ભાજપ તરફથી ચૂંટાઈ આવ્યા છે. ઉના નગરપાલિકામાં ભાજપ પાસે સંપૂર્ણ બહુમતી. કુલ 9 વોર્ડમાં 36 બેઠક પર ભાજપના ઉમેદવારો. અગત્ય મંડળી મીટિંગમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને ઉના શહેર ભારતીય જનતા પાર્ટી અને આપણો લોકસભાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સૌના સંકલનથી ભારતીય જનતા પાર્ટીની જે પ્રણાલી રહી છે એ મુજબ પ્રદેશમાંથી સર્વસંમતિથી સંકલનમાં જે નામો નક્કી થયા છે એ અત્રેથી જાહેરાત કરવામાં આવે છે. ઉના નગરપાલિકાના પ્રમુખ તરીકે શ્રી હર્ષાબેન ભુડાભાઈ રાઠોડ, ખૂબ અભિનંદન. ઉના નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે મિતેશભાઈ હરકિશનભાઈ શાહ, ઉના નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે ઘનશ્યામભાઈ મનસુખભાઈ જોશી, પક્ષના નેતા તરીકે અશ્વિનભાઈ રાજુભાઈ ડાબી અને દંડક તરીકે દિલીપભાઈ મોહનભાઈ ઠક્કરનું આ તકે જાહેરાત કરવામાં આવે છે.